હેલો, હા, કોણ બોલો? કોનું કામ છે? એક વિડીયો વાયરલ થયેલો હતો તમારો, કયો? કંઈક શીતળામાં વિશેનો હો. હા, કોણ કહે ભાઈ હે? ઈ કોણ આમાં બીજા વાત કરે ઈ? કયો? આમાં તમારી સામે વાત કરે છે. ઈ છે બોટાદ તાલુકાનું કઈ ગામડું છે, ન્યાના છે. હા, એ શું હતું? તમે સાંભળ્યો નહીં ઓડિયો? ના, પૂરો કાંઈ સાંભળ્યો નથી. હું માતાજીની અણસરજાના અંતિમ પછી શું છે? કંઈક માતાજીનું કંઈક બોલા હી ભાઈ કી ભાઈ? કંઈક કે હે ને કે માતાજીની અણસરજા બંધાવશો ને ના ને એમ કઈ. તમે કોણ બોલો? હું નાતાભાઈ ભરવાડ બોલું, સુરત થી. નાથાભાઈ ભરવાડ. કઈક બોલે હે એમ કહું. હું કે ઈ ભાઈ? કી ભાઈ? કોની વાત કરો છો? ઈ વાત કરે ઈ ભાઈ કોણ હે? એટલે કઈ વાત કરે છે? એમ કઈ વાત કરવાની વાત કરે છે? શીતળામાંનો કઈક વિડીયો વાયરલ કર્યો હે. શીતળામાંનો વિડીયો મેં વાયરલ કર્યો છે. હા, અને તમે એમ કહો હોય કે તમે કહો કે ઓલા ભાઈ બોલે હોય, બે માં બે વાત કરે, એમાં કોનો નંબર હોય શું ખબર? કે માતાજીનો અણસરતા સુલો લ્યો હો ને આ સુલો લ્યો હો ને માતાજી છે માતાજી આમ કરી નાખે હે. એ શીતળામાંની વાત કરું છું ને, હું કરું છું. હા, તે શું માતાજી છે ને આમ કરી નાખે, માતાજીને એમ કરી નાખે હે. એટલે એ તો શીતળામાં અમારી સમાજમાં જે શીતળામાનું કામ કરતા ને એની વાત છે. તમારે શીતળામાં કઈ વાંધો છે? એટલે વાંધો ને, માતાજી તો હવે હિન્દુ ધર્મમાં બધી માતાજી જાગૃત જ છે. કઈ માતાજી નથી જાગૃત? તો તમને કોને પગે લાગવા ના પડી કોઈ? અચ્છા, એ ભાઈ ને કહેતા હતા ને તમે? ઈ ભાઈ કહેતા તો ઈ તો અમારી સમાજમાં અમારા શીતળામાં કઈ લેવા દેવા. શીતળામાં છે ને ઈ કોઈ રોગ હતો, ઈ તો 100% જનરલ એની રસી કાઢી. અને અત્યારે શીતળામાં ક્યાં છે? ઓરી અસબડા નીકળે એની રસી આવી ગઈ છે. એ તો યાર તારે સદ ને, શીતળામાં તો સદ ને, માને એની માં છે, નો માને એને પથ્થર છે. તમે માનતા હો તો તમને ક્યાં અમે ના પડવા? તમે માનતા નહીં. તો તમે માનતા ન હોય તો તમે એક ખૂણા બે તમારો વહીવટ કરી નાખે ને વિડીયો બધે વાયરલ ન કરો. સાહેબ ઈ તો અમારી સમાજમાં જે કઈ એકાબીજા પૂછતા હોય એને કીધું. હું ક્યાં તમારે ઘરે કહેવાય? મારી વાત સાંભળો. તમે શું છો? તમે શું સમાજ છો? અમે મેઘવાડ સમાજમાંથી આવી છીએ. મેઘવાડ સમાજને શીતળા પૂજે તો તમને શું વાંધો છે? અને અમે નો પૂજીએ તો તમને શું વાંધો છે? અમને પૂજાવું વાંધો નથી, પણ ખાલી ખોટો વાયરલ કરીને આમ તેમ કરવું તો જેને લાગતું હોય એના માટે વાત છે ને. તમને હું ક્યાં મેં તમને કીધું કે તમે માનતા નહીં, તમે શીતળામાં માંડવો કરો ને. અરે માનવા વાળા તો બધા માનવી છે, સાંભળો, તમે માનતા હો તો મેં તમારું જો તમારું નામ કીધું કે તમે પૂછતા હો, તો તમને કોઈ કીધું કે તમે પૂછતા નહીં? નહીં, એમ કોઈ નથી કીધું, પણ આ તમે અણસરતા બતાવો એટલે સરદાર છે. જેની કુટેવ મારી મા ઉપર શ્રદ્ધા કોને નો એમ કયો? શેનું? મા ઉપર શ્રદ્ધા કોને નથી એમ કયો? એમ નહીં તો અત્યારે આપણા મૂછુમાંથી દલિતો આરે અભડસેટ રાખે છે, દલિતો સાથે આડા આવડું વર્તન કરે છે, તો ઈ અમે હિન્દુ હોવા છતાં તો અમારી યારે કેવું એવું વર્તન થાય છે? કઈ માતાજી અમને બચાવે છે? ન થાય ને. દલિત એક જ છે. દલિત કયો ગમે કે દલિત હમણાં મારી વાત સાંભળો. તમારે જ્યાં ભરવાડ સમાજમાંથી હમણાં મારે ભીમની ગોવાલણ લખ્યું હતું, એમાંથી વિરોધ ઉપડ્યો હતો ભાઈ તમે ગોવાલણ ન લખી શકો. તો ઈ અમે ન આવી આ સમાજની અંદર અમારામાં અમે ન લખાવી શકી. એ તો ભાઈ તો તમારી ટેવની વાત છે. એ બધું આપણે લાંજી તમે કહો છો તો એમાં તમારી સમાજ જ વાંધો ઉપાડ્યો હતો, તો એમાં કેમ અમે માણા નથી? પછી શું કર્યું તમે? કાંઈ નહીં, એને સમાધાન થઈ ગયું. ભાઈ કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, કોમ્પ્રો થઈ ગયું. બસ, તો બીજું શું હોય એમાં? તમે જાતિ ભેદ નથી ગયો ને સાહેબ. તમે એ વાત કરો છો જાતિ ભેદ નથી ગયો. હારી સોસાયટીમાં દલિતોને મકાન રહેવા દેતા નથી, તો એકાદી માતાજી એવી બળુકી હોય એને મોકલો ને. અમને અમારે શું તો શુદ્ધનો ભેદભાવ કાઢ નાખે. તમે શીતળામાં તમે પૈકે લાગતા હો તો તમે એવો વિડીયો વાયરલ કરો ભાઈ ખરેખર આવો જાતિ ભેદ ન રાખવો જોઈએ. મકાનનો ખરેખર મારી વાત સાંભળો. તમે મકાનની કઈ કીધી ને કહાની, એટલે હું એક વાત કરું. મકાનનું તો ખરેખર ની વાત છે. માતાજી એનો આવે ખરેખર એના પગલા તો આપણે જ લેવા પડે. કેવી રીતે તમે હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતા તમે એક મિનિટ સાંભળો.
મારી વાત સાંભળો. એના પગલા લેવા હકીકત એવું નથી કે તમને એકને ના પડે, હર કોઈ જાતિ વિરોધ ને બધા ના પડે. હવે ઈ વાત સાંભળો. આજે તમે ભરવાડ છો તો તમને તારી સોસાયટીની અંદર જે સ્પેશિયલ કાસ્ટનું જે એક ડેવલપમેન્ટ બને છે એમાં તમને મકાન નથી દેવામાં આવતા? હા. તો તમે ઈ કેમ શીતળામાં કહેતા નથી કે ભાઈ આ મકાન મને દેતા નથી મારી આનું શું કરશું? એમાં માતાજી નો આવે ને ભાઈ. જો માતાજી પાસે જો મારી રાક્ષસો મારી નાખ્યા, કોને માર્યા? માતાજી. રાક્ષસો માર્યા, વાત બરોબર છે તમારી. કાળા માતાનો માનવી માતાજી કીધે બોલી નો કે આખા પાસો નો થઈ શકે તો પગે કોને લાગુ? એટલે કબીર સાહેબ એની ટિપ્પણી કરી કે બેઠો ઈ બોલ્યો નહીં, ઊભે કીધું નહીં આવે, આ હું તો ઈ હળવળ્યો નહીં. કબીર કે મેં કિસકો લાગુ પાય? આ એકને તમને કહું આડો બેહાડી દીધો તો, એકની ખાંભી રાખી દીધી હતી, એકને બેહાડી દીધો તો. કબીર કે 3 માંથી પૂછ્યું કોઈ અમારો દુઃખનો ભાવ જ ન પૂછ્યો. એટલે તમે કેવા કીધા? તેનું શું કેવા કીધા? એટલે હું નાતે કીધા તમે? હું નાતે હો તમે કીધું? તેનું હેલો. એટલે તમે શું નાતે એમ કહું? તમે હવે આપણે તો સમાજ છીએ, હું તો જણની જાતિમાં આવું ભાઈ, પુરુષ છું. યાર તમે ઊંધી વાત ન કરો બરોબર. તો પછી તમે જાતિ તો છે નહીં, જાતિ તો આર્ય અનાર્ય બે. હવે મારી જાતિ કઈ તમે માનો? જો હું જણની જાતિ હું એમ કહું તમે ભરવાડમાં આવો, આહિરમાં આવો કે કોળીમાં આવો કે હું જણની જાતિમાં આવું, પુરુષમાં. એવું હોય? હા. જો કાયદેસર મારો સૂર કેવો છે, તમને મજા આવે છે હું વાત કરું છું, તમને મગજમાં બે છે? વાતમાં તો વધુ કમ્પ્લીટ છે એનું કઈ તો હું વાત કરતો હોય. નકર વાત એવી હોત તો ફક્તી વાત હોત તો હું 2 શબ્દ વધારે બોલો દવડા, તમે 2 શબ્દ દવડા. આજે તમારી એક મારી વાત સાંભળો. અત્યારે તમને જે શીતળામાં પ્રત્યે દુઃખ થયું, શીતળામાં પ્રત્યે તમારી લાગણી છે, તો અમે ને શીતળામાં પ્રત્યે અમે તો બધી દેવીઓ પ્રત્યે અમારી લાગણી છે. અમે હવન કર્યા તો એમને છેટા રાખવામાં આવ્યા, અમે માતાજીના ભૂવા થઈ ગયા તો એમને છેટા રાખવામાં આવ્યા, અમે મેલડીમાંના ભૂવા થઈ ગયા તમને કહો બધું કર્યું તો અમે કોઈ જાતિએ ક્યાંય પણ અમને. દલિત સમાજમાં દલિત છો ને તમે? ના અમે દલિત નથી, એ તો વાત છે. એટલે દલિત તો આપણે હરિજનમાં જ આવે ને? હરિજનમાં નો કહેવાય, એટ્રોસિટી થાય. એટલે એમ નહીં, એમ જ કહેવાય ને એમ કહું. એમાં નો આવી, અમે અનુસૂચિત જાતિમાં આવી. એવું હોય એમ? હા. હવે ઈ તમે માતાજીના દાણા નાખીને પૂછો ભૂવા, એટલે હું તમને પર્સનલ વાત કરું હોય કે એમાં ભૂવા તો છે જ તે. કેમ કે ભૂવા નથી આપણા હરિજનમાં છે? એમાં ભૂવા છે તો ઈ કેમ કોઈ સમાનતા નથી દઈ શકતા? હું એમ કહું છું તમે કોઈ હાલો તમે ઈ વાત હરિજન ના બોલો, તમે હું હરિજન ના બોલો, તમે છે ને અનુસૂચિત જાતિ બોલો. મારા ગામમાં જ અત્યારે હું અત્યારે સુરતમાં ગામ છે અમારું ઉમરાગીરી. હા. ત્યાં જ છે અત્યારે ખોડિયારમાં ના ભૂવા, ખોડિયારમાં ના કાયદેસર માનવા વાળા હે બધા. પછી અહીંયા કોઈ તમે ભરવાડ 5 જણા દાણા ચોરવા ગયા? કોણ? તમે નહીં કામ કરો તો કોણ ન જાય? હવે હરિજન હોય કે ઈ તમે વાત કરો, કોણ કામ ક્યાં કરે છે? તો ઈ તમે જોરાવા જાની એનું કામ કરે તો અમારો આખો સમાજ દુખી છે. દીવડે ભાઈ કયો ને દાણા જોઈને અમારું આવડ્યા આ જે કઈ આ જાતિના ભેદભાવથી મટાડી દી એકાદી સપટી નાખીને. કોઈ ભૂખ્યો કોઈ દુખ્યા નથી પ્રભુ. આખી વાત સાહેબ મારી વાત સાંભળો. અત્યારે જે કોરોના આવ્યો, કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ હતું ને, એકાબીજાને ઘરે જવું નહીં, એકાબીજાને અડવું નહીં. અમે તો પેટીયુંથી આ સોશિયલ ડિસ્ટન્સમાં આવી છે. તમારી દિશા કેવી થઈ છે? કોઈ નહીં જીવે. કોણ જીવ હોય કોરોનામાં? કોણ મર્યું હોય? મર્યું નહીં, સોશિયલ ડિસ્ટન્સ જેને તે આખું રહેવું, બહાર નીકળવું નહીં, અડવું નહીં. હવે આજે જાતિ કોમવાદ ક્યાં ગયો છે એમ કહું છું. તમે કઈ જગ્યાએ દલિતની કોઈ દીકરીને બોલાવીને તમે ઠાકરની આરતી કરાવી એવું એક મને વિડીયો હોય મોકલો ને. એ નો આવે ને ભાઈ, એમાં પાછો ફેર આવે ને પ્રભુ. કેમ? એમાં તમારામાં અમારા એમ ફેર આવે ને પાછો. શેનો ફેર આવે? એમ તમે છોકરા જણો ત્યાંથી અમારા અડાવરા જણાય છે ત્યાં એમ ફેર આવે ને પાછો. કોઈ મૂછું ઉગવામાં ફેર, કોઈ આંખોમાં નેણમાં, કઈ નેત્રમાં, શેમાં અમારા ફેર? પગમાં આંગળીઓ અમારી શો આવે? બધું આગળનું કરતા એમાં ફેર હોય. બીજું આપણે શું હોય તો તમે અત્યારે તમે જે ફોન કર્યો છે શીતળા મારા કર્યો છે, તો ઈ શીતળા કઈ પ્રકારની, કેટલી પ્રકારની, કઈ જાતિની શીતળા?
પેલામાં તો ઈ તો પણ આગળનો ઇતિહાસ ને પ્રભુ મને ન ખબર. આ તો મેં તમને ઈ હાથ ફોન કર્યો છે તમે તો તમારે ખબર રાખવી જોઈએ ભાઈ. તમે આવી વાતો કરો. હવે તમે ફોન કર્યો શીતળામાં બારામાં, હવે તમને શીતળામાંની ખબર નથી તો શીતળામાં કેટલા પ્રકારની, જેટલી જાતિ એટલી શીતળા, કે શીતળા બધીની હરખી? હા એ તો બરોબર. આપણે જે દેવનો માની છીએ, આ મેલડીમાં તમે વાત કરી તો મેલડી કેટલા પ્રકારની, કઈ જાતિની અલગ અલગ, કઈ શિંગડાવાળી પૂંછડાવાળી મેલડીઓ કેટલી એમ? મેલડી માં તો એક ને એક જ હોય. ગમે એમાં એવું હોય કે તો એને જેટલી જાતિ તો બધાય પૂજે છે, તો મેલડીમાં કેમ કોઈ કહેતી નથી? પેલા જાતિમાં એવું હોય, અહીંથી બીજા ગામ જ્યાં એટલે ફલાણા ગામની મેલડી કહેવાય, ઓલા ગામ થી પણાઈ જ્યાં એટલે ફલાણા ગામની મેલડી કહેવાય. ગામની મેલડી કહેવાય, પણ એ ગામમાં હું કહું છું સમાનતાનો અધિકાર કોઈ દેવ દીધો હોય એવું એકાદું ગામ કયો ને કે ભાઈ અહીંયા કણે મેલડીનો ભૂવો હતો ને સાપડ મારીને કીધું ખમા આખા ગામની અંદર હું સૂત સૂતનો ગભડ છેટનો ભેદભાવ નહીં રાખું, એવી દેવ એકાદી કઈ છે એનું નામ દો ને. એ તો પછી નો બને. તમે એમ કહેતા હોય કે ભરવાડ ને કે ગમે એ વરાણ ને એમ કહેતા હોય કે એક થાળ એમ જમત, કે હોટલ તો છે નહીં પ્રભુ. તો આખી વાત અમે તો જમવા ક્યાં રાજી છીએ એલા ભાઈ. આ તો તમે દેવની અટણ શીતળામાં બારામ ફોન કર્યો એટલે હું તમને કહું છું. હાલો તમે એમ કહો કે હાલો ફલાણા ભાઈ મારા ઘરે હાલો જમવા, કેમ મેળ લાવો? બરાબર. કા કેમ નો લેવો? તો માતાજી કેવી રીતે? તો તમે હજી તમે તેમાંથી બહાર નીકળ્યા નથી સાહેબ. ને એમાં તો ફેર પડે ને યાર. તો પછી અમારે ઈ દેવને મારે શું કરવી છે મારા ભાઈ? એટલે અમે એને કહીએ છીએ કે અમારી દેવને જોતી નથી. મેકરણ દાદાએ પણ એની ટિપ્પણી કરી સાહેબ કે કુળદેવ કરતા કૂતરી ભલી, આ બેઠી દેવ બોલે નહીં, ભાઈ નાખા લતાને જગાડે. તમારા ઘરમાં સોર ખાઈ કહે તો માતાજીનું મઠ હોય જે કઈ ઊભી થઈને માતાજી નો કહી એટલે ઉઠો આયરો કે ઘરમાં ઓલા વેટલાન કડલાન બધું લઈ જા, અને એની કરતા કૂતરી પાળી હોય ભાઈ નાખા લતાને જગાડે. આ મહાપુરુષોની વાતો છે, મારા ઘરની નથી. હા એ તો પછી તમને થોડુંક અનુકૂળ આવતું હોય એની અમને નહીં બધાને અનુકૂળ આવે છે કે આ તો ભાઈ અટણ ચોરી થઈ હોય તો તમે પોલીસ સ્ટેશને જાવ છો માતાજીને મઢે? તમારા ઘરે ચોરી થઈ હોય તો તમે માતાજીના મઢે જાવ પોલીસ સ્ટેશને? સરદાવા માતાજી મંદિર જ જાય ભાઈ. જો માતાજીના મંદિરે જતા હોય તો મારી સાંભળો આવડા વિજય માલિયાની બધા કરોડો લઈને ગયા છે, તો કોક જાવ ની માતાજીને મઢે તો માઈ ગયું હું આવું એક દી હાલો ભાઈ ઈવડે. વિજય માલિયા થોડુંક તો તમારું મારું કોઈનું કર્યું હોય આપણું જ કરીને કોણ કાકા, દેણું તો આપણે ભરીએ છીએ. આ તમે વ્યાજ ને ટેક્સ ને ભરો છો આપણે ભરીએ. આપણે પેવડવા જ આપણે ટેક્સ ભર્યું ને. હાલો 2 રોટલા બાજરાના ડબ્બા નાઈને ભેંસ બાંધીને ખાઈ રાખો ને શાંતિ તમને. આપણે ક્યાં એ ઓલું હોય? તમે એક મિનિટ, તમારું નામ મને પાછું ભૂલાઈ ગયું ભાઈ. બોલો તમારું નામ પાછું મને ભૂલાઈ ગયું. હા બોલો નાથાભાઈ. બોલો નાથાભાઈ ભરવાડ. નાથાભાઈ તમે સાંભળો કે ઈ જો બાજરાના 2 રોટલા દબીને બજા ગયા તો ભગતસિંહ આઝાદ ને આપણી આટું તેને ગોળીઓ ખાધી છે. ઈવડે 2 રોટલા બજારીને ખાઈ ગયા હોત તો આપણે તો હજી તો વેઠું કરતા હોત સાહેબ. હજી તો તમને કહો તમે આમાંથી આઝાદ નથી હતા, અંગ્રેજો રાજ કર્યું. એ મારા ભાઈ તમે વાત કરો ને ઉભર્યો તમારી નજરની સામે છે આ દેશ માટે. મારી વાત સાંભળો કે તમે જે વાત તમારી સમાજની જે તમે અમારી સમાજની નથી કરતો ભગતસિંહ, અમારી સમાજ માટે કોઈની સમાજની વાત નથી, દેશ માટે ખપી ગયા એની વાત કરું છું. હું તમને વાત કરવી તો સાંભળો તમે, પછી તમે આગળ હાલો. તમે જે વાત કરો ને દેશ વિશેની વાત કરો ને એવા તો ઘણા સુરવીરો થયા, એવા આપણે 2 રોટલા બાજરાના દૂધ ખાઈ હુઈ ગયો તો અત્યારે તમે તમારી વાત કરો મારી વાત કરો, અત્યારે એવા સુરવીર અત્યારે તમે જે જીવો છો, તમે જે લોકશાહી થી જીવો છો. એક મિનિટ આપણે મારી વાત સાંભળો. વાળા પાકે સમજ્યા? એમ નહીં પાણવા પાકે અત્યારે કોઈ હામાં બલિદાન દેવા વાળા નો પાકે. ના ખોટી વાત છે ભાઈ. આ તો ધરતી છે, આની અંદર તો એવા નરબંકા જન્મે છે, એ ખોટી વાત છે. હજી એવા મહાપુરુષો છે જ ભાઈ, હજી આ દેશ માટે લડે છે ને આ દેશ માટે છે અને મતે જ છે. એ તો લડવા વાળા લડવાના, એ તો ફાઇનલ હે. પણ આ તો તમે અટણ રોટલા પૂરતી વાત કરી, તો અમે રોટલા ખાઈને દબીને સુઈ જવા વાળા નથી, અમે તો લડત કરવા વાળા માણસ છીએ સાહેબ. અમે બાજરાનો રોટલો ખાઈને સુઈ જવા વાળા નથી. અમે તો તમે ભીમને ગોવાલણ ની વાત કરતા શું થયું હતું એમાં કયો? અમારા બોલેરામાં ભીમની ગોવાલણ લખ્યું હતું. તમારે ગાડી બોલેરો હોય એમ? હા એમાં પછી વિરોધ થયો હતો. તમારા ભરવાડે જ વિરોધ કર્યો હતો ભાઈ ગોવાલણ તમે નો લખી શકો. પછી એ તો સમાધાન થઈ ગયું. જામનગરના ભાઈ હતા અને બધા સમાધાન થઈ ગયું. એમાં 150 જણા જામીનમાં છૂટ્યા.
એવું હોય તો કેમ કે દેશની અંદર તમે તમારી રીતે તમે બધા સ્વતંત્ર છે સાહેબ. અત્યારે તમે બંગલા બનાવો, ગાડીઓ લ્યો, બધું કરો, તમને કોઈ રોકી શકે છે નથી. કેમ કે સંવિધાન લાગુ છે, લોકશાહી છે, લોકોનું રાજ છે. તમારા ઘરે તમે ખુલ્લી જીપ લઈને રખડી શકો, તમને રખડી શકો. કોઈથી કહેવાય કે તમે આ ખુલ્લી જીપ લઈને ન રખડી શકો એમ? એમાં પાછું મારી વાત સાંભળો, તો તમે તમારી ગાડી લખાવી મારે શું વિરોધ કરવાનો એમ? હવે એ વાત સાચી છે નાથાભાઈ, આ વાત છે સાહેબ. એટલી બધી સમાનતા નથી સાહેબ, એટલે આપણે હેરાન થઈએ છીએ. અત્યારે તમે ખાલી શીતળામાનો ઓડિયો હું એક તમને પ્રશ્ન કરું. મારી સમાજમાં હું શું અત્યારે હું દ્વારકાધીશને માનું, બરોબર? તમે દ્વારકાધીશને જ માનતા હોય, તમે દ્વારકાધીશ લખાયું હોય, મારે જેમ કહેવાય ભાઈ શું તમારું નામ? મનસુખભાઈ. ધનસુખભાઈ, તમે દ્વારકાધીશ કઢાઈ લાખજો, તમે દ્વારકાધીશ ના ભગત છો, મારે એમ કેવા કાર્ડ લાખો એમ? તમે આખી વાત સમજતા નથી. કોઈ પણ માણસ સ્વતંત્ર છે. તમે હવે અમારે પાસે ગાવું છે, ભેવું છે, અમે મૈયારું કરી છે, તો ન કરી શકી? અરે એમ નથી વાત. હું એમાં આવી ગયું બધું, મેં વાત કરી આવી ન આવી ગયું, પેરેન્ટ ક્યાં વાત કરો? એટલે એવું છે, ગેરસમજ છે માણસની, અને આવું બધું થયા કરે છે. કેમ કરો? અટાણે તમે જે ફોન કર્યો, હવે તમે શીતળામાનું પેટમાં ભર્યું, મારું તો ભર્યું જ નહીં. તમારું કેમ ન બોલ્યું? તમને મેં એવું કહ્યું જાતિ વિરોધ કે આતિ વિરોધ એવું કરીને મેં ન ફોન કર્યો. મેં કીધું આ કૃષ્ણ કોણ છે એ તો મને જાણવા જાય. મેં કઈ તમારે કોઈ બાજ હોય કે તંત્ર કરવા એમ નથી કઈ કર્યું, બરોબર? વાત છે તમે કહો શીતળા મારા હિન્દુ ધર્મ આવે, હિન્દુમાં જ અત્યારે આ બધા ઓલ્ડ હિન્દુમાં આવે. ખરેખર ની વાત કરું હું તમને, એ આપણા હિન્દુ ધર્મમાં જ આવે. એમાં એમ કહું આપણે દેવી રહી, આપણે બધી દેવીઓ આપણે માનવી છે, હિન્દુ ધર્મ બધો માને, બધી દેવીઓને માની છે. તો અમને દેવીઓ સમાનતા કેમ નથી દેવડાવતા? અમે એ મારો પ્રશ્ન છે. મારો પ્રશ્ન બરોબર. તમે વાત મુદ્દા ની કરો, હું એ સમજુ હું, પણ તમે એમ કહો કે માતાજી આમ ન કરી દેતા, રામ ન કરી દેતા. અમે તમને માની છીએ નાથાભાઈ. શું કામ કે તમને હું ફોન કરું તો કઈક કામ થઈ જાય. હા, એ તો બરોબર. પણ હવે પથ્થર પા હું રોય તો મારો પ્યાર આય છે. તમે શીતળામાને કહો ને મારું થોડુંક દુઃખ ભાંગી નાખે, લાવો હું તમે કહો ન્યાઠે નારીએ ચડાવવા આવું. ના, એ તો સમય આવે પ્રભુ કામ કરે જ તે માતાજી. કોઈ દી અમે કરતા જોયા નથી. જો ભાઈ મેં સાંભળો મનસુખભાઈ, આમાં એવું હોય કે આપણે શ્રદ્ધા મેન વસ્તુ તો બરોબર. શ્રદ્ધા છે ને અંધશ્રદ્ધાનું કેન્દ્ર છે નાથાભાઈ. શ્રદ્ધા તમને રાખી જેટલા ભુવા ભરાડા છે ને એને તમે એનો ઇતિહાસ તપાસજો, એને હું કામ કર્યા છે. અરે પ્રભુ, એવો ભુવાની વાત નથી કરતો. ભુવાની હું તો જો એક મિનિટ, શ્રદ્ધા કોણ આપે છે તમને? કોઈ મંદિરમાંથી શ્રદ્ધા નહીં આપે. આપણે મારા ઉપર શ્રદ્ધા, બીજું શું હોય? ભુવા નથી, ભુવાએ કેવા કામ કર્યા, કેવા કામણ કર્યા એ તમને મને ખબર હે? તો એ તો હું કહું છું, તો આ દેવગતિ ની અંદર તમને કોણ એવું કામ કરે? તમને જવાબ કોણ દે છે? જો હું મારી વાત સાંભળો, હું 25 ગામનો તો મઢવી છું, મેં ડાકલા વગાડ્યા, માતાજીમાં રહ્યો અને ભુવા ધૂણાવ્યા. હા, તોય અમારો કોઈ દી બોરડી 2 પાંદડા નો થઈ સાહેબ, અમારે મને મજૂરી કરવી પડી. આખી રાત ડાકલા વગાડ્યા, હાલ મારી હાલ, તો હવારે ઓલે 5000 રૂપિયા દેવામાં રોવા બે. એ માતાજી એને સાવકાર નો કર્યો ને અમે નહીં કરોડપતિ નો કર્યા. પેલા ધૂણવા વાળાને કઈ દીધું નહીં, અમે ગાવા વાળાને કઈ દીધું નહીં, એટલે એમ ડાકલા મૂકી દીધા. મારી કાંઈ ન દે, અમે ન દે, કાંઈ કોઈ ન દે, તમે જ મૂકી દઈએ વાતથી. હા, એ તો બરોબર છે. એટલે એમ છે આમાં. હવે નાથાભાઈ આવું દુઃખ બહુ જ, પણ હવે કેને કહીએ? તમે એને ક્યાંય કદાચ કોઈ માતાજીમાં કેવું, ક્યાંય દેવ દેવસ્થાનમાં ક્યાંય એવી બળુકી માતા હોય અને આ જાતિ ભેદભાવ મટાડી દે ને એવી માતાજી હોય તો અમારા આખા કુટુંબ નહીં માં વ્યુ જવું છે. જાતિ ભેદભાવ તો પ્રભુ નહીં મટે. એનું કારણ છે કે હવે નાથાભાઈ હિન્દુ ધર્મમાં હું શું કરી શકું? તમે મને કયો એ કરું ભાઈ. હવે મારી વાત સાંભળો, જાતિ વિરોધમાં અત્યારે તમારો મજબૂત કોણ થાય એવું એમ કયો? અમારે તો અમે તો કહીએ છીએ બાપુ આ સંવિધાન થી કાયદો હાલે છે, જાતિ ભેદભાવ કરે એટલે કાયદો અડી જાય, બાપા જાય જેલમાં. હા, એ તો બરોબર છે. એ તો માતાજી કાયમ ન લાગે, ત્યાં પોલીસ વાળા નાટણની સરકાર ધ્યાન રાખે છે. એ તો બરોબર છે, એ તો સમજી ગયો. ભરોસો રાખી ભાઈ સાહેબ, જીવાડો તો તમે મારો તો તમે. અમે પોલીસ જઈને રોવા બે ભાઈ સાહેબ આવડે એને મૂછુમાંથી આવું કર્યું, સાહેબ એને ઘોડીમાંથી સડવામાંથી આવું કર્યું. એ તો પછી તમે જે છે મારામાં સ્વીકારવામાં તૈયાર જ છું. હું કઈ એવો માણા નથી કે તમારા વિરોધ બાંધવું કે આ તો અમારે સાહેબ વિરોધની વાત નથી. આ સાહેબ હું એમ કહું છું વિરોધ બાંધવાની વાત નથી. અમને સમાનતા નથી મળી એની અમે બરાડા પાડી છે. મને જ એક જ હુજમ આવે કે તમે શ્રીરામના ભક્તો છો કે નથી? હે, શ્રીરામના ભક્તો છો કે નથી એમ કહું તમને. ના, અમે ભક્ત છીએ સાહેબ. ક્યાં રામના? અલૌકિક રામના.
એટલે ઈ કયા રામ કે ઈ અલગ આવો પાછા? ઈ રામ છે ને, ઈ તુલસીદાસ મહાત્માએ તુલસીદાસ મહાત્માએ રામાયણમાં 4 રામ બતાવ્યા છે. અમે ઈ રામની ભક્તિ કરી છે. એક રામ કે દશરથ ઘર ડોલા, तीसरा राम सकल पसारा, चौथा राम के सबसे न्यारा, चौथा राम घटोघट बोले. અમે ઈ રામની ભક્તિ કરી. ઘટોઘટ બોલે ને ઈ રામની. દશરથ ઘર ડોલે ઈ રામની ભક્તિ નથી કરતા, सकल पसारा રામની ભક્તિ નથી કરતા, ઘટોઘટ બોલે ને ઈ રામની ભક્તિ કરી છે. એવું હોય એમ? એમાં 4 રામ આવે એમ? હા, તુલસીદાસ મહાત્માએ રામાયણ અંદર 4 રામ લખ્યા છે. એમ રામાયણના સાક્ષી દે છો, મારા ઘરની વાત નથી આ. હા, એ તો બરોબર. રામાયણ તો આપણે કોઈ વાંચી નથી. હવે આમાં શું કરવું? આમાં તો આપણી રામાયણ જ ચાલુ રહી મારા ભાઈ. રામાયણ પણ તમે પણ આવો રામાયણના પાત્ર લઈને બેઠા પછી ક્યાં ઉપાય છે? રામાયણ આખો ઇતિહાસ સાક્ષી મારે પાત્ર ક્યાં લીધા છે? અમે તો તમે જે પૂછો છો એનો સાહેબ જવાબ દઉં છું. મેં તમને એકય પાત્ર મેં લીધું નથી ભાઈ સાહેબ. આ તમે સીતારામમાં ફોન કર્યો તો તમે જે પૂછ્યું એનો મેં તમને જવાબ આપ્યો નતા ભાઈ. વાત બરોબર હે, પણ વાયરલ ન કરશો પ્રભુ. ખરેખરની વાત કરો. યુટ્યુબમાં તો ચડાવીશું. તમને જે અનુકૂળ લાગે હોય બરોબર. યુટ્યુબ આમાં એવું છે ના ભાઈ, આપણી ચર્ચા થઈને અમારે કેવું હોય કે આ એક જ્ઞાનનો પ્રશ્ન છે, એટલે એની અંદર એકાબીજાના ચર્ચાની માધ્યમથી અમારે એવું કઈ નથી કે આનાથી તમારો ને અમારો બેયનો મોજ આવશે. તમે ને તમે પાછા સાંભળજો, આપણે બે ચર્ચા કરી. હા, એ તો બરોબર હે, પણ ખાલી ખોટું વાયરલ કરીને ખાલી ખોટું દેવાનું માતાજીનું નાચ એ કરવું એની કરતા આપણે જે સહી એમાં એવું છે, તમે અત્યારે જે ફોન કર્યો એ ફોનના માધ્યમ થકી સીતારામમાં તમે જે ફોન કર્યો તો સીતારામનું તો અમારે એટલું તો ધ્યાન રાખવું પડે. કેમ કે અમારે કેવું છે સાહેબ, અમે ઓડિયો માસ્ટર છીએ સાહેબ. તમે જે વાત કરો તમે પૂછો એના પાછા અમે ઓડિયા ચડાવી. હા, એ તો બરોબર છે. એ તો કઈ આપણે અત્યારે તમે જે વાત કરી છે આ ઓડિયો પાછો તમારા કાને તમે સાંભળશો. આ તો તમે અત્યારે ચડાવો તો એની કઈ ઉપાય નથી. આપણે કોઈ ગેરસાબમાં આ તો વાત છે ખાલી, પણ મુદ્દો એટલો છે સાહેબ કે આ બધી બાબતની અંદર તમે જે વાત કરી, જો આપણે હિન્દુ ધર્મની જ વાત કરી તો હિન્દુ ધર્મમાં સમાનતા નથી મળી, એટલે એના માટે થઈને અમે બરાડા પાડી છે. અમારે ક્યાં કોઈનાથી કોઈ વાંધો છે? અમે તો બધી સમાજ હારે હળીમળીને રહેવા માંગી છે. બસ સમાજ અમને હળીમળીને રાખતા નથી ને આ વાંધો. હમણાં રાજભા ગઢવીએ કીધું, રાજભા ગઢવીનો હમણાં ઓડિયો સાંભળ્યો તમે? રાજભાઈ એવું કીધું કે તમે ગામડેથી મહિને 15 દિવસે એક કોઈ મેઘવાળની દીકરીને લઈ આવીને ચોરાની આરતી કરાવો તો અહીંયા દેશને આઝાદી મળશે. સાહેબ કોણે કર્યું? એટલે મેં તમને એ પ્રશ્ન પૂછ્યો સાહેબ. રાજભા ગઢવી બહુ સારું બોલે છે અને હું રાજભા ગઢવીનો આશિક છું. હા, કેમ કે આવું બોલનારા વ્યક્તિની ખરેખર અમારે એવા માણસોની જરૂર છે કે સમાજની જાતિ કોમવાદ મટાડે, જાતિને સમાનતા મળે. એના માટે થઈને તો સાહેબ અમે આ જજુમી રહ્યા છીએ. આજથી 10 વર્ષ પહેલા તમને કહું, પૈસા હેઠા મૂકીને પછી છાંટ નાખીને પૈસા લેતા હતા. અટાણે તમે તમારા ઘરે દનિયું બંધો છાંટ નાખીને પૈસા હેઠા જ લેવો. ના, એ તો હવે નથી રહ્યું. માતાજીએ કીધું રહેવા દ્યો, આવું કરતા નહીં નકર જામીન નહીં મળે. અરે 10 વર્ષ ક્યાં, 3 વર્ષ થઈ ગયા ને. આ પણ તમને હું તો 10 વર્ષ એટલે તમને થોડુંક મોડું કીધું ભાઈ, પણ અત્યારે જો એવા છાંટ નાખીને પૈસા લ્યો તો તમે બધે હોટલું કરી. કઈ હોટલું માટે છાંટ નાખવા જાવ ભૂખે મરી. એ તો બરોબર. જેટલી ડીશું થઈ છે એ બધી જ્ઞાતિની થઈ છે, તો કોઈ જે હોટલું વાળા છે એને કોઈ કીધું ને કે હું સોખી દેવ છો ભાઈ તમે બધી નાઈટની ડીશું ધોમાં. કેમ કે પૈસાનો પ્રેમ કર્યો છે, તો પૈસાનો પ્રેમ કર્યો એ આગળ જા. આવું હે બધું. એ તો કોઈ અત્યારે રાખતું જ નથી. વાત તમારી 100% હે. એટલે એવું ના એવું રાખે તો સાહેબ એના માટે કાયદો લાગી જાય. એવું રાખવામાં રાખવા વાળા બેઠા જ છે. હું તમને કહું છું ને કે કઈ જગ્યાએ તમે જમવા બેઠા, હાલો કઈ જગ્યાએ મંદિર અંદર અમને હારે માતાજીને માંડવા બેહાડે, ઈ મને કયો છે હો રીતે હોની નાઈટમાં સોળીને ખાઈશ. હા, એ તો હવે નાચ્યો કોણ ફૂક મારે. તમે તમારી નાઈટમાં દાખલા વગાડો, અમારી નાઈટ અમારામાં ઘરે ને ઘરે ધૂણો એટલે ઘરના ભુવાન ઘરના દાખલા. હા, એ તો આપણે ધૂણવાનું ઘરે ઘરે આપણી બાઈક પૈયા લગાડીએ અને એની પાછી ખોળો પાત્ર મને દીકરો દે તો ઈ દેવાના બાપા કરીએ કેમાં. એટલે આવું છે. ભલે નાથાભાઈ સારું મળ્યા પછી લ્યો. હા, ભલે.